હવે આપણે મોબાઈલ ઓટો સ્ટેરિંગમાં તમે એક ખેતરમાં એ બી લાઈન લઈ લીધી અને કાર્ય સમાપ્ત કરી નાખ્યું, અથવા તો અધૂરું ખેતર છે અને કાર્ય સમાપ્ત થઈ ગયું. હવે પાછું બીજે દિવસે ત્યાં આવો અને જ્યાં કાર્ય અધૂરું હોય ત્યાં તમારે ટ્રેક્ટરને રાખી દેવાનું. ત્યાં ટ્રેક્ટર રાખી અને જૂના જે એ બી લાઈન હતી એને લેવા માટે તમારે ખેતરમાં જવાનું. ખેતરમાં ગયા પછી જે જૂની લાઈન હતી એની ખુલશે, તો એમાં તમે નક્કી કર્યું હોય કે આપણે આમાં ધાર લખ્યું હતું અથવા ખડિયો લખ્યો હતું. ધાર લખ્યું હોય તો એ લાગુ કરી દેવાનું, ખડિયો લખ્યો હોય તો એ લાગુ કરી દેવાનું. નીચે લાગુનો ઓપ્શન છે, ત્યાં લાગુ કરી દેવાનું. લાગુ કર્યા પછી માનો કે 5 કે 7 ઇંચનું વેરિએશન આવ્યું, જો અહીં ઉપર દેખાય છે 7.1 ઇંચ, તો એને કાઢવા માટે શું કરવું? તો કે લાઈન હટાવવામાં જાઓ. લાઈન હટાવવામાં ગયા પછી વર્તમાન લાઈન દબાવવાની છે તમારે. વર્તમાન લાઈન દબાવવાનું એટલે જૂનું જ્યાં તમે ઊભા છો ત્યાં 0 0 વેરિએશનમાં એ લાઈન આવી જાય, એટલે તમારું કાલનું કાર્ય અને આજનું કાર્ય બે મેચ થઈ જાય.